હેલો નમસ્કાર મારા વાલા ગુજરાતીઓ, કેમ છો? વેલકમ ટુ રેડિયો સિટી જોક સ્ટુડિયો. અને કાકા શું કહો બારી પાસે? પહેલો હજુ તો શરૂઆત થઈ એપિસોડ નો, તમે તઈ કઈ ઉભા છો બારી પાસે? હા, પેલી છોકરીને જોઉં છું, હું ઉપર આવતો હતો ને, હા, ત્યાં એણે કંઈક સિગ્નલ ક્રોસ કરી, રેડ સિગ્નલ હતી, અચ્છા, તો પોલીસ વાળાએ પકડી. અચ્છા, હું ત્યાંથી જ પસાર થતો તો પોલીસ વાળો કે બેન તમને રેડ લાઇટ નથી દેખાતી? તો બેન કે રેડ લાઇટ તો દેખાતી હતી, તમે નતા દેખાતા. તેણે ડેરિંગ કરી પકડી પાડ્યો. એકદમ ઝાડ પાછળથી નીકળ્યા પોલીસ વાળા. એવું થાય. તો અમારા ગામડાના છોકરાઓ ખરા ને, ગયા જન્મમાં સાપ હતા. સાપ એ લોકો કેમ એવી બાઇક ચલાવે આમ લસોટીને. ઓકે, બાઇક પરથી પડે ને વાગે ને ઘૂંટણમાં પાટો માર્યો હોય, એટલે પછી વડીલો પૂછે કે હું થયું લાગો, એ પડી ગયો વાગ્યું? તો કે હા પડી ગયો વાગ્યું. કે દવા દારૂ કર્યા? કે શું દવા દારૂ એટલે પેલું મેડિકેશન. હા, બરાબર. કે દવા દારૂ કર્યા? કે તો કે દારૂ પડ્યા પહેલા લીધી અને દવા પડ્યા પછી લીધી. હવે બધું કરે. વચ્ચે મને પણ પકડ્યો તો. એમ? હું બાઇક પર જતો હતો તો મને કે કાગડિયા. હા, મેં તો આપ્યા. મેં કીધું આજો. હા, બધા હતા? બધા કાગડિયા બધા આપ્યા. હા, પછી મને કે આવું કેવું? કે બધા કાગડિયા રાખો છો કે હેલ્મેટ પણ પહેરો છો તો દેશની અર્થવ્યવસ્થાની ચિંતા છે કે નહીં? કે આવું બોલ્યો? હા, બિલકુલ. વાહ ભાઈ વાહ. Stay tuned with Kishore Kaka only on Radio City 91.1. Radio City Joke Studio. વેલકમ બેક કાકા. હા ભાઈ, છેવટે દિવાળી પૂરી. હા, તમે એકચ્યુઅલી દિવાળી પછી જ અત્યારે ડાયરેક્ટ મળ્યા છો ને, એટલા માટે પૂછું છું. હાલ પણ હવે તને કહું ને, હજુ દિવાળીના સફાઈનો થાક જે હજુ ગયો નહીં શરીરમાંથી. એવું હોય યાર? ખરેખર થાક લાગે છે. એમ? પેલું જે વાક્ય છે ને, કયું? કે આ રાખી મૂકો ને કામ લાગશે. બસ આ વાક્યના લીધે દર વખતે દિવાળીમાં ઘર સાફ કરવા પડે. એટલે તને કહું કેટલું બધું ભર્યું હોય ઘરમાં. ના, સાચી વાત. પણ આ વખતે મજા આવી નહીં? શેમાં? દિવાળીમાં બહુ. આ પહેલી એવી દિવાળી ગઈ જેમાં પેલું વાક્ય નથી બોલાયું. કયું? કે ભાઈ યાર આ વખતે દિવાળી જેવું કંઈક લાગતું જ નહીં. અરે અઠવાડિયા સુધી લોકોએ ફટાકડા ફોડ્યા, ખબર? અરે ખરેખર ગઈકાલે જો ને દેવ દિવાળીમાં કેવા ફૂટ્યા. બહુ જોરદાર. પણ એક વાત કહું, હા, પ્રદૂષણ ઉપર જ્ઞાન આપનારા લોકોને બાકી બધા એવા ટ્રોલ કર્યા છે ને સોશિયલ મીડિયા પર. બરાબર છે. મેં જોયું દિલ્હીમાં પણ ફૂટ્યા જ છે ને. પણ પોલ્યુશન ઇન્ડેક્સ જો 400 પાર થઈ ગયું. એમ? હાઈ લેવલની મીટિંગો ચાલે છે અત્યારે. હા, જોયા મેં મીટિંગના વિડીયો જોયા. એમ? 8 કિલોમીટરનું એવરેજ આપે ને એવી એસયુવી લઈને બધા એક હોલમાં ભેગા થયા હતા. અને એ એક હોલમાં 2 ટનના 20 એસી લાગેલા, જેમાં એ લોકો બધા બેસીને પર્યાવરણને બચાવવાની ચર્ચા કરતા હતા. તો બધાને હેપી ન્યુ યર તો કહી દો. હમણાં મળ્યો છું ભાઈ, હેપી ન્યુ યર બધાને. હા, કહી દો. આપણે બ્રેક પછી પાછા મળીએ. અને ત્યાં સુધી શું છે, આમાં દિવાળી પર જેટલી મીઠાઈ ખાધી નથી એનાથી વધારે ડિલીટ કરું છું અત્યારે. કરો તમે. Stay tuned with Kishore Kaka only on Radio City 91.1. Radio City Joke Studio. વેલકમ બેક કાકા. હા, મારી બાજુમાં કાકા શરમાયા કરે છે. કોને રિપ્લાય કરો? એકદમ ઇજ્જતથી કહી દો, કોને રિપ્લાય કરો? એટલે આ તો કહી દો ને. હમણાં દિવાળીમાં છે ને ટૂર પર ગયેલો ને હું. એમ? ત્યાં એક પેસેન્જર હતી. હવે સહેજ હવે ભાઈબંધી થયેલા, બીજું કઈ નહીં. અરે વાહ. ક્યાં ગયા હતા ફરવા? એ તો તારી કાકીને લઈને મોટી અંબાજી દર્શન કરવા ગયેલો. અચ્છા. બસમાં ગયા હતા. નાનાથી માંડીને મોટા સુધી, યુવાનોથી લઈને નવા પરિણીત સુધી બધા જ હતા બસમાં. ક્યાં વાત. નાના છોકરાઓની પરિસ્થિતિ તને ખબર છે ને? કેમ? કોઈ દિવસ હવે વડીલો વાળી બસમાં નાના છોકરાને રખાયા જ નહીં. કેમ કે છોકરાઓના તોફાનના લીધે વડીલો ત્રાસી જાય. ના, વડીલોના લીધે છોકરાઓ ત્રાસી જાય. એમ? બે હું નાનો હતો ને ત્યારે કોકના લગ્નમાં જવાનું હતું કંઈક, તો કંઈક વડીલોની બસમાં મેં ચડી ગયેલો. અચ્છા. અરે કંઈક ટ્રાન્સલેશન કરાવે મારી પાસે ને, કંઈક ઘડિયા બોલાવે, પપ્પા કેવું કરે, મમ્મી કેવું કરે એવી એક્ટિંગ કરાવે બધું. કાન પકડેલા મેં તો. કોના? મારા. કોઈક ટ્રેક્ટરની ટ્રોલીમાં આવી જઈશ મેં, પણ આ ડોહાઓની બસમાં કોઈ દિવસ ના ચડું મેં. અમારી બસમાં એક છોકરો તો ઊભો ને ઊભો જ રહે, બેસે જ નહીં. બોલ કેમ? મેં તો પૂછ્યું ને પપ્પા કેમ આવું કરે, તો મને કે અમે છે ને ફર્સ્ટ ટાઈમ બસમાં જઈએ છીએ, અમારી સનરૂફ વાળી ગાડી છે ને, એટલે છોકરાને આવું બેસતા નહીં ફાવતું, ઊભા જ રહે જાય.
ટીવી પડી ગઈ હશે નહીં? તો કંડક્ટરે જોરદાર હતો લા. એમ હું બધાને બેસાડતા એવું બોલે હા કે હાથે મહેંદી વાળા કપલ આગળ બેસે અને માથે મહેંદી વાળા કપલ પાછળ બેસે કે. એટલે તમે લોકો પાછળ હતા એમ ને? હા પણ સારું છે, તમે હવે બહુ આમ ભક્ત થઈ ગયા છો. કેમ લા? આવું દર્શન કરવા જાઓ છો? બધા તમારી ઘરની આજુબાજુના મંદિરમાં તમે રેગ્યુલર જતા હો ને એને ભક્ત કહેવાય. હું દૂર જઈને દર્શન કરો ને એને ટુરિસ્ટ કહેવાય. અચ્છા તું ભરે મેં પેલી મેસેજ રિપ્લાય કરતો તું ગીત વગાડ. છે ને તું તારું કરને. Stay tuned with Kishore Kaka only on Radio City 91.1. Radio City Joke Studio, Joke Studio, Joke Studio. વેલકમ બેક. ને કાકા હા તમે યાર હવે આવું ના કરો યાર. તમે સતત મોબાઈલમાં છો પેલીનો રિપ્લાય આવેલા. એમ? ભાઈ કાકા હમણાં ટૂર પર ગયેલા ને અંબાજી, એમાં કોઈ પેસેન્જર સાથે. એટલે એવું બધું ના બધાને કેવું લાગે? શું કહે છે પેલી? એ તો કહો. એટલે હમણાં આવી પાછી અમારી જોડે ને અત્યારે ફરી પાછી વેકેશન પર ઉપડી છે. એમ? મને કહે છે કે તમે પણ આવો એમ. હા હા મેં કીધું એને મેં કહું હું તો તારી કાકી સાથે જ જઉં છું, કોઈ જગ્યાએ એકલો જતો નહીં. અચ્છા તો પેલી મને કે વાઇફ સાથે જાઉં ને હા ધેટ ઇઝ નોટ વેકેશન, ધેટ ઇઝ જસ્ટ ચેન્જ ઓફ લોકેશન. એવું તો કે છે જો. એટલે ફોન આવ્યો કાકા. હા ઉપાડ લાજો. કોણ છે? હલો ક્યાં છે પેલા? હા હા બોલ. શું આ લવારી કરો છો પેલી છોકરી સાથે? અલા તું એટલે રેડિયો સાંભળે છે? આખું ગુજરાત સાંભળે છે. એમ નહીં આ તો એટલે તને ખ્યાલ તો છે હવે પેલી એટલે ખાલી રિપ્લાય કર્યો એમ. કેમ આવું થોતોઈને બોલો છો? એટલે કઈ નહીં લે હવે તું કેમ આવું મુદ્દા પકડે? એટલે પેલીને તમે સતત મેસેજ કર્યા જ કરો છો? એમ નહીં, એનો પહેલા આવે છે રિપ્લાય ખાલી હું કરું છું એમ. એટલે હવે તમે એને પ્રેમ કરતા થઈ ગયા છો? એટલે તું કેવું બધું આ હોતો હશે એવું. યાદ રાખજો, હું લી બટોગે તો કટોગે. હે પણ આ તો પોલિટિકલ સ્ટેટમેન્ટ છે. બધે લાગુ પડે છે. બટોગે તો કટોગે, યાદ રાખજો. એટલે નથી બટ્યો ને કટ્યો ને બધું તો એટલે હું નથી કરતો લી હવે આવું. સીધા રહેજો. ફોન મૂકું છું, બાકી હું જોઈ લઈશ. એટલે નહીં કરું. હેલો એટલે મૂકે સીધી ધમકી આલી લા. પહેલી વાર મેં તમને એવા થોથવાયેલા જોયા ને. બધો આમાં હું બોલું લા. કઈ જ બોલી ના શક્યા તમે કાકી. અમે તો હારી ગયા. તમે હારી ગયા. તારી જવાય ને લા. હું તો કઈ ટ્રમ્પ છું લા, સ્ત્રીઓ સામે જીતી જાઉં. કોણ? ટ્રમ્પ. અને મારી સામે કોઈ હિલરી ક્લિન્ટન નહીં ને કમલા હેરિસ નહીં, કાકી છે. પરિણિત પુરુષ હારી જાય ને તો જ જીતી જાય, એવું યાદ રાખજે. અરે વાહ. યાદ સ્વિચ ઓફ કરી દે. આની સાથે વાત જ નહીં કરી મારે, ને તો હું તો મરી જઈશ. Stay tuned with Kishore Kaka only on Radio City 91.1. Radio City Joke Studio, Joke Studio, Joke Studio. વેલકમ બેક. હું કહું છું હા તને દિવાળી બોનસ મળ્યું? આપણે ક્યાં એવું બધું લાગુ પડે? અચ્છા બાકી તારા સાહેબ પાસે બહુ પૈસા છે. મેં વચ્ચે પૂછ્યું હતું એમને, શું? હું તમે આટલું બધું કઈ રીતે કમાવો છો એમ. હા તો હું કે તો મને કહે જો લાંબી વાત છે, કેવા બેસીશ ને તો અંધારું થઈ જશે અને પછી મારે ખોટી લાઈટો વાળવાની. એવું? મેં કીધું સમજી ગયો, કશું કહેશો નહીં, મને ખ્યાલ આવી ગયો તમે કેમ અમીર છો, સમજી ગયો. પણ મેં જોયું છે હું લોકો શું કરે છે, લોકો સ્ટોકમાં નાખે છે, વ્યાજ પર આપે છે, મ્યુચ્યુઅલ ફંડ. બાકી નોકરીવાળા શું કરે યાર? નોકરીમાં ના મળે યાર. એ જ કહું છું ને. નોકરીવાળા માટે બે જ વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે, હું એમાં જ એમની જિંદગી પૂરી થઈ જાય. પણ કઈ બે વસ્તુ? ક્યારે સેલરી આવે અને ક્યારે સન્ડે આવે, બસ. કેમ કે પૈસાનો નિયમ છે આ દેશમાં. શું? લોઅર ક્લાસ શું કરે કે ખર્ચો કરતો હોય, અચ્છા મિડલ ક્લાસ બચત કરતો હોય, હા અમીર લોકો ઇન્વેસ્ટ કરતા હોય, હા અને જે અલ્ટ્રા રીચ લોકો હોય ને એ બધા ઉધારને લોન લઈને ફરતા હોય. પણ એના કરતા કાકા આપણે જ વ્યાજ પર આપીએ તો? વ્યાજ પર આપેલા નાણાં અને શિયાળામાં ગોદડામાં કાણા હરખું ઊંઘવા ના દે. ખ્યાલ આવ્યો? તો પછી ઇન્વેસ્ટ જ કરવાનું રહ્યું કાકા સ્ટોકમાં. અત્યારે શું લેવાય? માતાજીનું નામ તું જપનેલા. Stay tuned with Kishore Kaka only on Radio City 91.1. Radio City Joke Studio, Joke Studio, Joke Studio. આયો ફોન આવ્યો કાકા. નવા વર્ષનો પહેલો ફોન. કઈ કાકીનો આવ્યો તો ખરો. અરે આ કોઈ બીજાનો છે જો. હેલો.
હા જીજો કેવો જા અલા હેપી ન્યુ યર. કઈ હતો લા તું તો ફોન બોન ના ઉપાડે, કશેક જતો રહેલો, દિવાળીમાં આવ્યો નહીં ઘેર. એવું નહીં, મેં ત્યાં મારા ભાઈબંધના ઘરે રોકાવા જતો રહેલો ને. હવે કેવું એનું એ લગન નહીં થતું, મારું નહીં થતું, બધા સમ દુખિયા બધા ભેગા થયેલા એમ. ખરા બધા તારા કન્સેપ્ટ. એટલે તો ઘેર આવી ગયો હવે? એટલે હજુ 15 દાડા રોકાવાનો હતો પણ વહેલો આવી ગયો મેં. કેમ લા? અમારા ભાઈબંધનું જે ઘર છે ને હા, એ બિલકુલ પાર્ટી પ્લોટની બાજુમાં ઘર છે. પાર્ટી પ્લોટની બાજુમાં? તમે વિચાર કરો, રોજ મારા નજરની સામે લગનો થતા હોય, મને કેટલો બધો જીવ બળે જીજો. અલા ખરું લા તારું? તમે મને કીધેલું પક્ષીને પાણી પીવડાવીશ ને તો જલ્દી લગન થશે. એટલે એ તો કેટલું પહેલા કીધું મેં તને. મેં અત્યાર સુધી બીટરૂટનો જ્યુસ પીવડાવું છું કબૂતરને, એમ? નારિયેલ પાણી પીવડાવ, શેરડીનો રસ પીવડાવ, બધું કર્યું પણ મેં તો ત્યાંનો ત્યાં જ છું. પણ કઈ કામ ધંધાનું? અરે કામનું બધું તમે કહેશો જ નહીં જીજો. હું થયું લા? હું કામ કરું તો બધા કહે છે તું કામ ચોર છે. એવું કે છે? મેં કામ ચોર છું? હું શું કામ કોઈનું કામ ચોરી કરું? હું તો મારું જ કામ કોઈ બીજાને આપીને ભાગી જાઉં છું. તો એને જ કામ ચોર કહેવાય ગધેડા. કેવું? તારે કાલા જામ થશે લા, તારા લગન થશે. ક્યારે જીજુ, ક્યારે થશે? એ નહીં ખબર યાર. હમણાં ચિલ્ડ્રન્સ ડે ગયો ને, હા 12 વર્ષના છોકરાને મેં એવું કીધું હેપી ચિલ્ડ્રન્સ ડે. હા. તો મા બાપ ચીડાયો યાર. કમલા? મને કે હેપી ચિલ્ડ્રન્સ ડે મને નહીં કહેવાનું, હેપી વેલેન્ટાઇન ડે વિશ કરવાનું. મારી તો ગર્લફ્રેન્ડ છે કે? અલા મારી જ નહીં પણ જીજુ. અલા તું રડીશ બડીશ નહીં લાવે, હિંમત રાખ. શું યાર? પત્ની જેટલી મોડી મળે ને એટલી હોટ મળે, હોટ. એવો? તારે તો મારી વાળી બળીને ભસ્મ થઈ ગઈ હશે. અલા મળશે લા. હું કહે ચાલ જીજુ કઈક કરો યાર. તો બધો આધાર મારી શુભેચ્છા પર ના રાખીશ. તારે પણ ઘણા લેવલ પર બધું બહુ કરવું પડશે આ નવા વર્ષમાં. હા હું કરીશ ને. બસ તારે હમણાં મૂકી દે, લપ ના કરી મૂકી દે. હટ. Radio City Joke Studio, Joke Studio, Joke Studio. વેલકમ બેક. કાકા, હા આ લગ્નોની સિઝન આવી છે ને, હા. એટલા ઇન્વિટેશન છે. તમે જુઓ અત્યારે સ્કિન કેર ને હેર ટ્રીટમેન્ટ ને એટલું બધું ચાલ્યું છે હમણાં. ચાલે જ ને લા. પુરુષની વૃત્તિ. કેમ? 80% સફેદ વાળ વાળા માણસ સાથે કોઈ છોકરી 2 દિવસ વાત કરે ને, હા, તરત ત્રીજા દિવસે તો બધા વાળ કાળા કરી નાખે. બોલ. મારે જ જો ને હું આ 1 થી 2 વાળ જેવા જો ને, આ સફેદ આવી ગયા જો. હવે આ કાલે કપાઈ નાખીશ. રહેવા દેવાના. કેમ? ઘરમાં 1-2 વડીલો હોય ને બરકત રહે. અલા હું યાર તમે આમાં પણ આમ પણ કેવું કહેવાય નહીં, હું મોઢું દિવસમાં 10 વાર ધુવો તોય સફેદ થવાનું નામ નથી લેતું, અને વાળ અઠવાડિયામાં 2 જ વાર ધુવો તોય સફેદ થઈ જાય. સફેદની ક્યાં વાત કરે છે? હવે તો ડાયરેક્ટ ઉડી જ જાય છે વાળ. એમ? આ 24-25 વર્ષના છોકરાઓને ટકલા થઈ ગયા જો. હા ખરેખર. ટ્રાન્સપ્લાન્ટ કરાવે છે ને બધું કરે છે. કરેક્ટ. પણ તોય તું જો દે આર સક્સેસફુલ ટ્રાન્સપ્લાન્ટમાં લાઈફમાં લા. એમ? તું જો જવાહરલાલ નહેરુ, મહાત્મા ગાંધી, અટલ બિહારી વાજપેયી, લાલકૃષ્ણ અડવાણી, નરેન્દ્ર મોદી, અમિત શાહ, કેજરીવાલ, સિસોદિયા. જીવનમાં સફળ થવું હોય ને તો તમારો એક પાર્ટનર ટકલો જોઈએ. મારા વાળ જાય છે જ, આપણે બંને સફળ થઈશું લા. તમે રહેવા દો. સ્ટેડિયમ વિથ કિશોર કાકા ઓનલી ઓન રેડિયો સિટી 91.1. Radio City Joke Studio, Joke Studio, Joke Studio. વેલકમ બેક. હું શું કહું છું, હા ગરમ ગરમ ચા પીવી? કઈ ઠંડુ મંગાયેલા? તો તમે વેધર જોઈને બોલો. કયું વેધર લા? કેમ? કંઈક ઉપરવાળાની સિસ્ટમમાં તને ગડબડ નહીં લાગતી? કેમ? નોર્મલી કેવું અમારા જમાનામાં કેવું હતું, હા ચોમાસું પતે ને એટલે શિયાળો ચાલુ થાય. બરાબર છે. ત્યાં ઉનાળો કેમ વારે ઘડી આવી જાય છે? કંઈક કુદરતમાં છે ને મેન્ટેનન્સના લોચા ચાલેલા, કંઈક રિનોવેશન ચાલે છે. તને શું લાગે? ગ્લોબલ વોર્મિંગ છે કાકા, ગ્લોબલ વોર્મિંગ કહેવાય આ. એમ? પણ તમે જો અત્યારે અર્લી મોર્નિંગમાં ઠંડક થઈ જાય છે, એવું નથી. તમે 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 શિયાળામાં કેટલા વાગે ઉઠો છો? મેં તને કહું તો 5:240 પર. હે 5:240 એટલે જો 60 મિનિટનું કલાકનું 9 વાગે ઉઠો છો? હા તમે આ રીતે બોલે આખો 5:240 ને બધી હોશિયારી મારો. સ્ટાઇલ છે મારી. વડીલ થઈ ગયો ને એટલે ઊંઘ ઓછી છે મારી એવું મારે બતાવવું પડે. ખોટી હોશિયારી ના મારો. હેપી વિન્ટર્સ ને બધું કહો અત્યારે. કઈ છે કઈ શેની વિન્ટર લા? અડધી બોયનું શર્ટ પહેરીને બહાર ફરવા જાવ ને, હા સાંજે તો અડધું શરીર શ્રીલંકા અને અંદરથી આમ કાશ્મીર જેવો થઈ જવું છું. તારે હું યાર. સારું તો શિયાળો આવે ત્યારે વિશ કરજો, એવું કરજો. તારે હજુ વાર છે. ઓકે. સ્ટે ટ્યુન વિથ રેડિયો સિટી 91.1. રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં કિશોર કાકાને સાંભળવા માટે બેલ આઇકોન દબાવો
સબસ્ક્રાઇબ કરો રેડિયો સિટી ઇન્ડિયાની યુટ્યુબ ચેનલ અને રેડિયો સિટી ગુજરાતીના ફેસબુક પેજ અને ઇન્સ્ટા પેજને હમણાં જ ફોલો કરો.